નમસ્કાર દર્શક મિત્રો, આજે 26/11 છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંવિધાન દિવસે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ રચ્યું છે એ 26 નવેમ્બરે સરકારને સુપ્રત કરવામાં આવ્યું હતું. ત્યારથી 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણને સલામ. બીજી તરફ આપણે સોરઠ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ એવા રણછોડરાયજીનો આજે પાટોત્સવ છે. જૂનાગઢમાં ઢેબર ફળિયામાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે. માંગરોળમાં પણ રણછોડરાયજીના પાટોત્સવની ભક્તિસભર ઉજવણી થઈ હતી. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતીય સંવિધાન દિવસની સર્વત્ર ઉજવણી. વિદ્યાર્થીઓએ રેલી કાઢી તો બાર એસોસિએશન દ્વારા લો કોલેજના છાત્રોને ભારતના બંધારણ વિશે વિસ્તૃત જાણકારી આપતો યોજાયો કાર્યક્રમ. GMERS મેડિકલ કોલેજને ડિપ્લોમા ઓફ નર્સિંગ અભ્યાસક્રમની મળી મંજૂરી. તબીબી સુવિધા વધુ દ્રઢ બનવાની આશા વ્યક્ત કરતા કોલેજના ડીન. થેન્ક યુ ખેલ મહાકુંભ. 1 મહિનાથી બંધ પડેલ સ્વિમિંગ પુલ તરણ સ્પર્ધાને કારણે ફરી શરૂ કરતી મહાનગરપાલિકા. અને છેલ્લા 10 વર્ષથી સરકાર સામે લઘુત્તમ પેન્શન માટે લડત ચલાવતા પેન્શનરોએ ગાયત્રી મંત્ર, રામધૂન અને દરૂદે પાકની તસ્બી બોલીને સરકારને સદબુદ્ધિ મળે તેવો નવતર વિરોધ કર્યો પ્રગટ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.